હેલો એવરીવન, આજે ઘણા દિવસ પછી હું એક નવો વિડીયો બનાવી રહી છું રસોઈ માટેનો, જેમાં આપણે બનાવીશું ગુજરાતી દેશી કઢી. તો એની માટે સૌથી પહેલાં આપણે છાશ છે એની અંદર ચણાનો લોટ નાખી 2 ચમચી અને છાશનું ડોળણું સરસ આ રીતે કરી લઈશું. ત્યારબાદ આપણે થોડા મીઠા લીમડાના પાન લઈશું, 3-4 સૂકા મરચાં લઈશું, 2 કે 3 આપણે રીતે લીલા મરચાંને સુધારી અને નાખશું અને થોડુંક સાથે લસણ પણ ફોલી અને કટકા કરી નાખશું. ત્યારબાદ આપણે એક તપેલીમાં થોડું તેલ મૂકીશું. તેલ આવે એટલે એમાં થોડી રાઈ નાખીશું. એટલે એમાં સૂકા મરચાં, ત્યારબાદ એમાં લીલા મરચાંના કટકા અને લસણ નાખીશું. ત્યારબાદ આપણે એમાં સૂકું મરચું નાખીશું, યોગ્ય માત્રા હળદર નાખીશું, ઘણું છે તૈયાર કર્યું એમાં રેડી દઈશું. આપણે એમાં યોગ્ય માત્રામાં મીઠું નાખીશું, તમને સ્વાદ અનુકૂળ હોય એવું મીઠું. ત્યારબાદ આપણે યોગ્ય માત્રામાં ગોળ નાખીશું. તમને ગોળ એવો નાખો કે જેટલું તમને ગળ્યું પસંદ હોય, કારણ કે આપણે ગુજરાતી લોકો છીએ, કોઈ પણ વસ્તુ ખાટી હોય ને ગળી કરે વિના આપણને મજા આવતી નથી. એટલે આપણે યોગ્ય માત્રામાં ગોળ નાખીશું. તમને જેવું ગળ્યું ગમતું એવું તમે નાખી શકો છો. ઓકે, ત્યારબાદ આપણે એને ચડવા દઈશું. સીબુઠા આપણી કઢી એકદમ રેડી છે. ચડીને ઉકળી જાય એટલે આપણે એને બંધ કરી દઈશું. આ કઢીને તમે રોટલા સાથે ખાઈ શકો છો, અથવા તો ભાત, ચણાનું શાક છે કે પછી રોટલી સાથે પણ તમે ખાઈ શકો છો. તમને જેવો સ્વાદ અનુકૂળ લાગે એ પ્રમાણે તમે ખાઈ શકો છો. થેન્ક યુ સો મચ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. ચાલો બધા કઢી ખાવા.